વડોદરામાં બિચ્છુ ગેંગનો આતંક સામે આવ્યો હતો। અતલાદરા પોલીસ મથકના નોંધાયેલ ફરિયાદમાં પૈસાની લેતી દેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી ઉપર ગેંગ રેપ ગુજારવાની ધમકી આપતા જ માતાએ ન્યાયની માંગ કરી છે, જેમાં 4 સામે ગુનો નોંધાયો હતો, જે પૈકી 3 આરોપીઓનો પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો। મનમાં અને આપણે વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે। આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેર આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી। જી ચોક્કસથી અટલાદરા